નમસ્કાર ધોરણ 7ના બાળકો, આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ ભણશું. અત્યાર સુધી તમે ધોરણ 5 અને 6માં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે ભણી ગયા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? 1, 2, 3, 4, 5, 6 થી છેક અનંત સુધી, કરોડો અબજો સુધી જ હોય એ બધી સંખ્યાને કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી ન શકીએ. આથી આપણી પ્રાકૃતિક સંખ્યાની વાત. હવે પ્રાકૃતિક સંખ્યામાં તો તમને ખબર છે કે 1 છે એ સૌથી નાની કહેવાય ને એનાથી મોટી 2 કહેવાય ને એનાથી મોટી 3 કહેવાય, એમ આગળ જતું જવાનું. હવે આપણે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી 9 જ આવે, 0 નથી આવતો. તો આપણે સંખ્યા થોડી, એક શૂન્ય પણ પોતે સંખ્યા છે ને. આપણે જો બગડાની બાજુમાં શૂન્ય લખીએ તો શું વંચાય? 20. અને ન લખીએ તો ખાલી 2 વંચાય ને, એટલે શૂન્ય પોતે પણ એક સંખ્યા છે. તો આ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ નહોતી, એટલે આપણે એમાં એક શૂન્ય ઉમેર્યું. એટલે 0, 1, 2, 3, 4 થી અનંત સુધી એ બધી સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 0. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે, તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળે નહીં. હવે આપણે સંખ્યા રેખા ઉપર ધોરણ 6માં દોરતા હતા. 0ની જમણી બાજુએ બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. 0ની જમણી બાજુએ જઈએ એમ સંખ્યા ક્રમશઃ મોટી થતી જાય. 0 પછી 1, 1 થી મોટી 2, 2 થી મોટી 3, 3 થી મોટી 4, એમ અનંત સુધી જઈ શકીએ. સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુ હોય તે સંખ્યા મોટી. તમે જો સંખ્યા રેખા ઉપર આપણે 3 અને 5 જોઈએ તો 5 છે એ જમણી બાજુ આવે અને 3 છે એ ડાબી બાજુ આવે, એટલે જમણી બાજુએ જઈએ એમ સંખ્યા મોટી થાય અને ડાબી બાજુએ જઈએ એમ સંખ્યા નાની થાય. હવે તમને પૂછવામાં આવે કે 8ની ડાબી બાજુએ 3 છે, તેથી 3 એ 8 કરતા નાની છે કે મોટી? તો હવે ડાબી બાજુ હોય અમસ્તી નાની જોઈને આપણે શીખ્યા આગળ, એટલે 3 છે એ સંખ્યા નાની. હવે આપણે જોતા હતા 0ની ડાબી બાજુ અત્યાર સુધી આપણે કાંઈ આવતું નહોતું, પણ હવે આપણે ઋણ પૂર્ણાંકોને 0ની ડાબી બાજુએ મૂકવાના છે. 0ની ડાબી બાજુએ જઈએ એમ -1, -2, -3, -4 એમ અનંત સુધી લખવાના છે. બરાબર છે? અને એને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંકો. પૂર્ણાંકો પણ અસંખ્ય છે. પૂર્ણાંકોમાં કોનો સમાવેશ થાય? પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય. હવે તમને બધાને ખબર છે કે આપણે ધન પૂર્ણાંકમાં તો શીખ્યા, જે પ્રાકૃતિક સંખ્યા લખતા હતા, પૂર્ણ સંખ્યા લખતા હતા, એમાં જેમ આપણે ડાબી બાજુએ જઈએ એમ સંખ્યા નાની થાય અને જમણી બાજુએ જઈએ એમ સંખ્યા મોટી થાય. તો આ સંખ્યામાં આપણે જોઈએ છીએ તો સંખ્યા રેખા ઉપર આપણા ટેલર બોર્ડ ઉપર તમને બધાને ખબર છે કે ઊંધા આંટડાની લાઈન કરીને ઉપરથી ચોથી લાઈનમાં આપણે કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ સુધી 13મા ખાનામાં શૂન્ય મૂકીએ અને 12 ખિલ્લા આ બાજુ ને 12 ખિલ્લા આ બાજુ, એટલે 12 એકડા આ બાજુ ને ધન છે એ જમણી બાજુ 0ની અને ઋણ પૂર્ણાંક છે એ 0ની ડાબી બાજુએ. ધન પૂર્ણાંક દર્શાવવા માટે વત્તા હોય છે, પણ આપણે સંખ્યા રેખા ઉપર વત્તાનું ચિહ્ન નથી કરતા, પણ ઓછા માટે થઈને આપણે ઓછાનું ચિહ્ન કરવું જોશે. બરાબર? તો હવે સૌથી પહેલા સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવું? તમે ધન પૂર્ણાંક દર્શાવતા તો શીખી ગયા છો ધોરણ 6માં. હવે ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક બંને દર્શાવવાના હોય તો કેવી રીતે દર્શાવાય? માની લો કે મેં તમને કીધું ઋણ 5 અને ધન 7 દર્શાવવાના છે. તો ઋણ 5 કીધું એટલે 0ની ડાબી બાજુએ 5મા ખિલ્લા ઉપર પાંચડો અને 6ઠ્ઠા ખિલ્લા ઉપર ઊંધો ચોગડો, એટલે કે ઓછાની નિશાની. તો એ શું દર્શાવ્યું કહેવાય? ઋણ 5. હવે ધન 7 દર્શાવવાના છે. 0ની જમણી બાજુએ 7મા ખિલ્લા ઉપર સાતડો મૂકી દેવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે ધન 7 મૂકાણ.
આ થઈ સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત. હવે આના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. આપણે એ નક્કી કરવાનું છે. હવે તમને સંખ્યા રેખા ઉપર પેલા માંડતા ફાવી ગયું. તમે જેમ જેમ ડાબી બાજુએ જાઓ એમ સંખ્યા નાની થાય અને જમણી બાજુએ જાઓ એમ સંખ્યા મોટી થાય. પણ આપણે કોઈ પણ બે સંખ્યાને પહેલા માંડતા આવડી જોઈએ અને પછી કઈ ડાબી બાજુ આવી ને કઈ જમણી બાજુ આવી એ ત્યારે નક્કી કરી શકીએ. બરાબર? તો આપણે સંખ્યા મૂકીએ. માની લો કે 7 અને -5 મૂક્યા. તો -5 છે એ 7ની કઈ બાજુએ આવ્યા? ડાબી બાજુએ. એટલે -5 છે એ 7 કરતા નાના થાય. હવે 0 ની કઈ બાજુએ આવે -5? તો આપણે ડાબી બાજુ. એટલે 0 પણ -5 કરતા મોટો છે. હવે -1 છે એ -5 ની કઈ બાજુએ આવે? તો જમણી બાજુએ. એટલે -1 છે એ -5 કરતા મોટી સંખ્યા કહેવાય. એ જ પ્રમાણે -2 છે એ -5 કરતા જમણી બાજુએ આવે છે. એટલે એ પણ મોટી સંખ્યા છે. -3 છે એ -5 કરતા જમણી બાજુએ આવે છે. એટલે -3 છે એ -5 કરતા મોટા છે. પછી -4 છે એ પણ -5 ની જમણી બાજુએ આવે છે. એટલે -4 છે એ મોટા છે. હવે -6 છે એ -5 ની કઈ બાજુએ આવે? તો ડાબી બાજુએ. એટલે -5 કરતા -6 છે એ નાની સંખ્યા છે. એટલે આના ઉપરથી તમારે નક્કી કરવાનું કે 0 ની જમણી બાજુએ જઈએ એમ સંખ્યા મોટી થાય. કોઈ પણ બે સંખ્યાની આપણે સરખામણી કરવી હોય તો જમણી બાજુએ એ સંખ્યા મોટી અને ડાબી બાજુએ હોય એ સંખ્યા નાની. 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક લખાય અને 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક એટલે ઓછાની નિશાનીવાળા અને ધન પૂર્ણાંક એટલે વત્તાની નિશાનીવાળા. સમજાઈ ગયું? હવે હું તમને 4-5 સંખ્યા કહું છું. એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. માની લો કે 7 -5 4 0 અને -4 એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે વિચારીએ કે 0 ની જમણી બાજુએ કોણ આવશે? મેં 7 કીધું છે. 7 છે એ 0 ની જમણી બાજુએ આવશે. પછી છે -5. -5 છે એ 0 ની ડાબી બાજુએ 5મા ખિલ્લા ઉપર આવશે અને 6ઠ્ઠા ખિલ્લા ઉપર ઓછાની નિશાની આવશે. પછી 4 છે. તો 4 છે એ 0 ની જમણી બાજુએ જશે. અને પછી 0 છે. 0 તો આપણને આપેલો જ છે. અને -4 એ 0 ની ડાબી બાજુએ આવશે. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ? હવે સૌથી છેલ્લે ડાબી બાજુ કઈ સંખ્યા આવી? તો -5. એટલે -5 છે એ સૌથી નાની. પછી આવશે -4, પછી આવશે 0, પછી આવશે 4 અને પછી આવશે 7. એટલે સૌથી નાની સંખ્યા કઈ થઈ? -5 અને સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 7. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? જો સંખ્યા રેખા દોરવાની આપણે ટેલર બોર્ડ પર તમને ખબર છે કે ઊભી લાઈન 25 છે. બરાબર? એટલે અને તમારે એ 25 લાઈન ઉપર 13મા ખાનામાં શૂન્ય મૂકવાનું છે અને જમણી બાજુએ તે 0 ની ઊંધા આટલાની લાઈન ને ડાબી બાજુએ ઊંધા આટલાની લાઈન. પણ 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવશે. 0 ની જમણી બાજુએ ધન પૂર્ણાંક આવશે. ખ્યાલ આવી ગયો? હજી આપણે એક દાખલો લઈએ. એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. 7, 3, -1 અને -5. તો 0 ની ડાબી બાજુએ -1 ઉપર -1 આવશે. 0 ની ડાબી બાજુએ 5મા ખિલ્લા ઉપર -5 આવશે. 0 ની જમણી બાજુએ 3 આવશે અને 3 ની જમણી બાજુએ 7 આવશે. હવે આપણે ચડતો ક્રમ લખવાનો છે. તો સૌથી નાની સંખ્યા કઈ? તો -5. પછી એનથી મોટી -1, એનથી મોટી 3 અને એનેથી મોટી 7. સમજાય છે ને? ખ્યાલ આવ્યો બાળકો? જેમ જેમ આપણે ઋણ પૂર્ણાંક છે એ સૌથી નાની સંખ્યા કહેવાય. ડાબી બાજુએ જઈએ સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક કયો, ઓછાવાળી કયો, બધું સરખું થયું. બરાબર? તો જેમ જેમ ડાબી બાજુએ જઈએ એમ સંખ્યા નાની થાય છે અને જમણી બાજુએ જઈએ એમ સંખ્યા મોટી થાય છે.
હવે તમને એમ થતું હશે કે આ ઓછાવાળી સંખ્યાનો ક્યાં ઉપયોગ થાય? તમે જો ટીવી ઉપર કે છાપામાં કેમ કે વાંચ્યું હોય તો શિયાળામાં તમને એવું જાણવા મળે કે આબોનું તાપમાન -2 ડિગ્રી થઈ ગયું, એટલે 0 થી નીચે વયું ગયું કહેવાય. ખ્યાલ આવી ગયો? તાપમાન કેવું થયું? 0 થી નીચે વયું ગયું, એટલે એને આપણે -2 ડિગ્રી કહીએ છીએ તાપમાન. બરાબર? તો આ થઈ તમારે પૂર્ણાંક સંખ્યાઓની વાત. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે સરવાળા બાદબાકી તો આગળ કરવાના જ છે, પણ પહેલા તમને નાની મોટી સંખ્યા વિશે આજે સમજ્યા છો એના 2-3 દાખલા આપી દઉં તો તમે કહી શકશો કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. બરાબર? હવે ચડતા ઉતરતા ક્રમમાં તમને પૂછું છું. ઉતરતો ક્રમ એટલે તમને ખબર છે કે ધોરણ 12 માંથી આપણે પહેલા ધોરણમાં આવીએ એને ઉતરતો ક્રમ કહેવાય, અને પહેલા ધોરણમાંથી આપણે 10મા ધોરણમાં જઈએ તો એને ચડતો ક્રમ કહેવાય. બરાબર? તો હવે ચડતા ઉતરતા ક્રમ માટે તમને થોડાક 4-5 દાખલા આપું છું આજે. એ તમારે મને જવાબમાં કહેવાના છે. આપું ને 4-5 કે 1-2 જ આપું? બોલો, તમે કયો એટલા દાખલા આપીશ. બરાબર? આપણે આજે ખાલી 3 દાખલા લઈએ. બરાબર? તો એનો જવાબ તમારે આપવાનો છે. તો હું તમને સૌથી પહેલા સંખ્યા લખતી જાઉં ને, પાછું તમે તે મને જવાબ આપશો ત્યારે મને ખબર નહીં હોય કે ભાઈ કઈ સંખ્યા તમે જવાબ આપી રહ્યા છો. તમે પાછા સંખ્યા બોલતા નથી, ઘણી વાર ભૂલી જાઓ છો સંખ્યા બોલવાનું. મારે લખેલી હોય તો સંખ્યા વંચાય છે, એટલે હું સંખ્યા લખતી જઈશ. સારો. બરાબર? તો સંખ્યા રેખા ઉપર આપણે સૌથી પહેલા લખીએ છીએ પહેલો દાખલો તમારે સંખ્યા રેખા વિચારી લેવાની. જો ગણિત બોર્ડ ઘરે હોય તો દોરજો અને કરજો, ન હોય તો પછી તમારે એ સંખ્યા રેખા ઉપર માંડી અને પછી જે ડાબી બાજુ આવે એને નાની, એનેથી જમણી બાજુ જાય મોટી, એનેથી મોટી, એનેથી મોટી, એમ કરતા જવાનું છે. ચલો, તો દાખલા નંબર 1, -5 7 0 -8 અને 1. આને ચડતા ક્રમમાં મૂકવાનો છે. બરાબર? આનો જવાબ તમારે કહેવાનો છે, પણ રકમ વાંચજો. -5 7 0 -8 અને 1. આને ચડતા ક્રમમાં આપણે લખવાનો છે. સાથે બીજો એક દાખલો આપું છું, એની રકમ તમે સાંભળી લો, એને ઉતરતા ક્રમમાં લખવાનું છે. બરાબર? તો 7 -8 4 અને -3 અને 1. આને ઉતરતા ક્રમમાં લખવાનું છે. ફરી વાર વાંચું છું. 7 -8 4 -3 અને 1 ઉતરતા ક્રમમાં લખવાનું છે. બરાબર? તમને નાની મોટી સંખ્યાનો ખ્યાલ આવ્યો કે નહીં એ મારે જાણવું છે. પૂર્ણાંક સંખ્યામાં કેનો સમાવેશ થાય? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. અને સંખ્યા રેખાઓ પર 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક લખાય અને 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક એટલે ઓછાવાળી સંખ્યા. અને તમે એ સમજ્યા કે નહીં એના માટે થઈને મેં તમને આ 2 દાખલા આપ્યા છે. એક ચડતા ક્રમમાં ગોઠવવાનો છે અને બીજો ઉતરતા ક્રમમાં. બરાબર? તો ચલો આવજો મિત્રો, મને આના જવાબ આપજો. ન સમજાય તો પાછો પ્રશ્ન પૂછજો. આવજો.